નમસ્કાર મિત્રો, હું છું અતુલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત તક ઉપર હવે રોજ રાત્રે 8 વાગે આપણે મળતા રહીશું અને વાત કરીશું રાજ્ય અને દેશમાં બનતી મોટી ઘટનાઓ વિશે. મોટી ઘટનાઓનું સચોટ, સરળ અને સટીક વિશ્લેષણ આપની સાથે મળીને કરતા રહીશું. આજથી આપણે શરૂઆત કરી રહ્યા છે દેશ અને રાજ્યમાં ઘટતી મોટી ઘટનાઓ વિશે વાત કરવા માટે. તો આજે સૌથી મોટી જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકોટની અંદર આજે સૌથી મોટું મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના ઇતિહાસમાં આ પહેલીવાર આટલું મોટું મેગા ડેમોલેશન કરવામાં આવતું હોય તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે. આ મેગા ડેમોલેશન રાજકોટના આજી નદીના કિનારે આવેલા જંગલેશ્વર વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યું છે અને આ જંગલેશ્વર વિસ્તારની અંદર છેલ્લા 40થી 50 વર્ષોથી જે ઇનલીગલ એટલે કે ગેરકાયદેસર મકાન અને દુકાનોના બાંધકામ કરવામાં આવ્યા તેને દૂર કરવામાં આવી રહ્યા છે. કેમ આ જરૂરિયાત આટલા વર્ષો બાદ પડી અને આગામી સમયમાં જ્યારે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે થઈ રહી છે તો રાજકોટ અને ખાસ કરીને આજી નદીના કિનારે જે ડિમોલેશન થઈ રહ્યું છે, ગેરકાયદેસર મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં રાજકોટને શું મળવા જશે તેના વિશેની વાતચીત કરીશું. મિત્રો, ગઈકાલ સાંજથી જ હું રાજકોટની અંદર ઉપસ્થિત છું અને આજે વહેલી સવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યો. જંગલેશ્વર વિસ્તારની વાત કરીએ તો રાજકોટમાંથી પસાર થતી આજી નદીના કિનારે આવેલો આ વિસ્તાર છે અને જંગલેશ્વર વિસ્તારમાં અલગ અલગ સમુદાયના લોકો લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે. પરંતુ આજી નદીના કિનારે વર્ષ લગભગ 1980 બાદથી સતત ગેરકાયદેસર વસવાટ કરવાની શરૂઆત થઈ અને જે પ્રકારે જાણકારી મળી રહી છે લગભગ છેલ્લા 15થી 20 વર્ષ થયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા તેમના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે સમયાંતરે નોટિસ આપવાનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ એક બાદ એક જે છેલ્લા 40થી 50 વર્ષોમાં ગેરકાયદેસર મકાનોના બાંધકામ થયા તેની સંખ્યા આજે લગભગ 1450 જેટલી થઈ ગઈ છે. 1450નો આંકડો હાલમાં હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે 1450 જેટલા મકાનનું ડિમોલેશન થઈ રહ્યું છે. આગામી દિવસમાં હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે 1200થી 1400 જેટલા મકાન છે જે હાલમાં જેમનું ડિમોલેશન તો હાથ નથી ધરાયું પરંતુ આગામી 3થી 4 મહિના બાદ શક્ય છે કે કોર્ટની પરવાનગી મળે અને ત્યારબાદ ડિમોલેશનની જે પ્રક્રિયા છે જે અત્યારે 1450 મકાનોની શરૂ થઈ છે જે લગભગ આગામી 24 કલાકમાં પૂર્ણ થઈ જશે પરંતુ આ પ્રક્રિયાના 3 મહિના કે 4 મહિના બાદ બીજા 1200થી 1400 મકાનોનું ડિમોલેશન શરૂ થશે. પરંતુ આ 1450 મકાનોના ડિમોલેશનની જરૂરિયાત કેમ પડી તેની હું સૌથી પ્રથમ આપની સાથે વાત કરવા માંગીશ. રાજકોટની અંદર જે આજી નદી આવી છે તેનો જે વહેણ છે ખાસ કરીને આજી નદીના પટની પાસે કેટલાક મકાનોનું બાંધકામ 40થી 50 વર્ષો પહેલાં શરૂ થયું. શરૂઆતમાં એક મકાન બંધાયું, બે બંધાયા અને ત્યારબાદ ધીરે ધીરે અલગ અલગ ગલીઓ અને અલગ અલગ સોસાયટીઓનું ડેવલપમેન્ટ થતું રહ્યું. હવે સવાલ એ છે કે આ જગ્યા કોની હતી? તો જગ્યા સરકારની છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. પરંતુ આ જગ્યા ઉપર જ્યારે બાંધકામ થયું ત્યારે સૌથી મોટો સવાલ એ આવે કે શું જ્યારે બાંધકામ થયું ત્યારે પ્રશાસન એટલે કે તંત્ર, નગર નિગમ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શું તેને કોઈ જાણ ન થઈ અને જો જાણ થઈ તો જે તે સમયે રોકવામાં કેમ ના આવ્યું? ચલો ઠીક છે, ન રોકી શકાયું પરંતુ આજે એ જ જગ્યા ઉપર કે જે સરકારની જમીન છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન છે, એ જ જગ્યા ઉપર આજે 1450 કરતાં વધુ એવા મકાનોનું બાંધકામ થઈ ગયું જેને જેસીબીના માધ્યમથી તોડવા પડી રહ્યા છે, બુલડોઝર કાર્યવાહી કરવી પડી રહી છે. રાજકોટની અંદર જો વાત કરીએ તો આ બુલડોઝર કાર્યવાહી જેમાં 64 જેટલા જેસીબી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટના ઇતિહાસમાં આટલી મોટી ડિમોલેશનની કાર્યવાહી હજુ સુધી ક્યારે નથી થઈ. પહેલી વખત રાજકોટની અંદર આટલી મોટી સંખ્યામાં એટલે કે 1450 કરતાં વધુ મકાનો 64 જેસીબી મશીનની માધ્યમથી ડિમોલાઇઝ કરવામાં આવી રહ્યા છે, ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ આની જરૂરિયાત કેમ પડી? તો જે કારણ અત્યારે સામે આપવામાં આવી રહ્યું છે એ કારણ મુજબ જે આજી નદી છે તેનું જે વહેણ છે તે આ ગેરકાયદેસર બાંધકામના લીધે વહેણની અંદર સમસ્યાઓ આવી રહી છે. વરસાદ જ્યારે વરસે છે અને પૂરની સ્થિતિનું જ્યારે નિર્માણ થાય છે એટલે કે વધુ વરસાદ જ્યારે વરસી જાય છે ત્યારે આજી નદીની અંદર એક પ્રકારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને આ જ્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે તો જે આજી નદીને અડીને જે મકાનો આવેલા છે જેમાં હાલ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ મકાનોની અંદર પાણી પહોંચી જાય છે અને ખાસ કરીને રાજકોટના આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. તો કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ મકાનોનું ડિમોલેશન થશે,
જો કે આ મકાનો ગેરકાયદેસર છે અને છેલ્લા 40-50 વર્ષોથી આ એક બાદ એક મકાનોનું નિર્માણ કાર્ય થયું છે. પણ જ્યારે આ મકાનોનું ડેમોલેશન થઈ જશે ત્યારબાદ જે પૂરની આ જે સ્થિતિ જેના કારણે રાજકોટને 2-4 વર્ષોની અંદર પૂરની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી રાજકોટને મુક્તિ મળશે. સાથે જ જે હમણાં થોડા દિવસ પહેલાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે એક ટીપી રોડ અહીંયાથી પાડવામાં આવશે. 15 મીટરનો આ ટીપી રોડ હશે જેના કારણે જે ટ્રાન્સપોર્ટેશન છે તે પણ સરળ થઈ જશે. એટલે કે જે અત્યારે 1450 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે આ મકાનોના ડિમોલિશનથી 2 વસ્તુ થવા જઈ રહી છે. ભવિષ્યમાં રાજકોટમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે તેનાથી રાજકોટવાસીઓને રક્ષણ મળશે. એટલે કે પૂરની સ્થિતિની સામે રાજકોટને રક્ષણ મળશે. સાથે જ એક ટીપી રોડ બનાવવામાં આવશે અને ભવિષ્યમાં બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવશે. જો કે હજુ અહીંયા એક ટ્વિસ્ટ છે. હજુ પણ 1200 થી 1400 જેટલા મકાનો એવા છે જે રેવન્યુ વિભાગના હેઠળ જે જમીન આવેલી છે તેની ઉપર તેનું બાંધકામ થયેલું છે. હવે આ મેટરને લઈને મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. 3 મહિનાનું આ મામલા પર સ્ટે છે. એટલે આગામી 3 કે 4 મહિનામાં જ્યારે આ મામલે સ્ટે હટશે અથવા તો કોર્ટનો આદેશ મળશે ત્યારબાદ એ 1200 થી 1400 જે ગેરકાયદેસર મકાનો કહેવામાં આવી રહ્યા છે તેના ઉપર કયા પ્રકારનો નિર્ણય લેવાશે, શું બુલડોઝર એક્શન થશે યા તો જે પણ કાર્યવાહી થશે તે આપણી સામે આવશે. પરંતુ હાલમાં કોર્ટના આદેશ બાદ જે 1450 જેટલા ગેરકાયદેસર મકાનો અને દુકાનો હતા તેના ઉપર બુલડોઝર ફરી ચૂક્યું છે. ગઈકાલ રાત સુધી કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, PGVCLના કર્મચારીઓ છે, એ તમામ લોકોની મોજૂદગી જે હાજરી છે તે જંગલેશ્વર વિસ્તારમાં જોવા મળતી હતી. ચાહે વીજળીના થાંભલાઓ પરથી કનેક્શન કાપવાના હોય કે જે ઘરમાં ગેરકાયદેસર વસવાટ જે લોકો મકાન બનાવીને કરી રહ્યા છે તેમને અન્ય સ્થળે ખસી જવાની જે અપીલ કરવાની હોય આ તમામ પ્રક્રિયાઓ ગઈકાલ રાત સુધી કરવામાં આવતી હતી. આજે સવારે જ્યારે હું રાજકોટમાં પહોંચ્યો ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા લગભગ તમામ ઘરોમાંથી લોકોએ પોતાનો સામાન કાઢી લીધો હતો. સાથે દરવાજો અને જે બારી હોય અને જે સામાન ખસેડી શકાય તેવા હોય અથવા તો બીજી જગ્યાએ જ્યારે વસવાટ કરવામાં આવે અને ઉપયોગી નીવડે તેવા હોય તો લોકોએ પોતાના ઘરમાંથી કાઢી લીધા હતા. લગભગ સવારે 7:30 વાગે એક બાદ એક 64 બુલડોઝરે પોતાની કાર્યવાહી શરૂ કરી. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડેમોલેશન શરૂ થયું અને જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે લગભગ 700થી વધારે મકાનોનું ડેમોલેશન થઈ ચૂક્યું છે. 1450 કરતાં વધારે મકાન છે. લગભગ ડેમોલેશનની જે કાર્યવાહી છે એ 24 તારીખ અને 7 સુધીમાં લગભગ પૂર્ણ થઈ જશે. કોર્પોરેશનને પણ આશા છે કે જેવું ડેમોલેશન પૂરું થશે કાટમાળને તાત્કાલિક હટાવવામાં આવશે. આ કાટમાળ હટાવવા માટે લગભગ 90થી વધારે ટ્રેક્ટર્સની મદદ લેવામાં આવી રહી છે. લગભગ 3 થી 4 દિવસમાં કાટમાળ હટાવીને આગામી 1 થી 2 અઠવાડિયાની અંદર જે ટીપીનો રોડ જે બનાવવાનો છે 15 મીટર તેનું કામ શરૂ કરવામાં આવશે. તે પ્રકારની વાત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે જે લોકો વસવાટ કરી રહ્યા હતા તેમનું શું? જ્યારે અમે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે અમારું ઘર જો ગેરકાયદેસર રીતે અહીંયા બાંધવામાં આવ્યું હતું તો અમને ઘરની સામે સરકાર મકાન આપે. કારણ કે અમે છેલ્લા 30 વર્ષથી 40 વર્ષથી 50 વર્ષથી રહીએ છીએ. અમારા પૂર્વજો અહીંયા વસવાટ કરી રહ્યા હતા. અમારો પરિવાર, અમારા બાળકો અહીંયા વસવાટ કરી રહ્યા છે. જો આ મકાન જો કે અમારું સપનાનું મકાન છે જો તૂટી જશે તો અમે ક્યાં જઈશું? હવે અહીં 2 વસ્તુ છે. એક તો ગેરકાયદેસર રીતે મકાન બાંધવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે એક પરિવાર અને ખાસ કરીને જો માનવતાના રીતે જોઈએ તો સ્વાભાવિક છે કે એ વિચાર આવે કે એક પરિવાર જે ઘણા લાંબા સમયથી અહીંયા વસવાટ કરી રહ્યો હતો તેનું શું? તો લોકો સ્પષ્ટ રીતે જે સ્થાનિક લોકો છે જેમના મકાન ગેરકાયદેસર છે અને જેમના મકાન ઉપર બુલડોઝર ફરી રહ્યા છે તેમનું એક જ વાત કહેવું છે કે અમને મકાનના બદલે મકાન આપવામાં આવે. હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ તેમને તંત્ર તરફથી ન મળી હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી અમે સતત આ મકાનમાં રહેનારા જે ગેરકાયદેસર રીતે મકાન બાંધીને તેમાં રહી રહ્યા છે તે લોકોને નોટિસો અમે આપી છે અને સતત કહ્યું છે કે તે તેમને રહેવા માટેની વ્યવસ્થા કરે અથવા તો છેલ્લા કેટલાક સમયથી મહિનાઓથી સતત તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે તે તેમના ડોક્યુમેન્ટ્સ જમા કરાવે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લકી ડ્રો થઈ રહ્યા છે તેમાં તેમને મકાન મળે તેવા પ્રયાસ કરવામાં આવે. કેટલાક લોકોએ તેમાં મકાન પણ મેળવ્યા હોવાનો દાવો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. પરંતુ કેટલાક લોકોને હજુ પણ મકાન ન મળ્યા હોવાની વાત તેઓ ગુજરાત તક સાથે કરી રહ્યા છે. આવો સાંભળીએ જે લોકોને હજુ સુધી મકાન નથી મળ્યા યા તો જેમના સામાન રોડ ઉપર પડ્યા છે, આંખોમાં આંસુ છે અને ભવિષ્યમાં તેઓ ક્યાં રહેશે તેમને પોતાને પણ ખબર નથી. શું કહી રહ્યા છે એ લોકો? कितने समय से आप यहाँ रहते हैं? 20 साल से रहते हैं. मेरे सासू को 50 साल हो गए, 20 साल तो हम तो हो गए.
मुश्किल ये वक्त आपके लिए, क्योंकि मुश्किल तो बहुत मुश्किल है। हमारा सामान भी रोड माथे पड़ा है, हमारा घर भी नहीं है काम है। कोटर हमें कोटर दिए ये हमारी मांग से, बीजू कांई અમે સરકાર આગળ અપીલ નથી કરતા। અમને મકાન હાટે મકાન દીએ તો અમે અમારા સામાન અહીંયા નાખીએ, અત્યારે રોડ માથે અમે રાખી દીધું છે। आप लोगों को कुछ बताया गया है यहाँ से कहीं और जगह पे ले जाने के लिए, रुकने के लिए कुछ व्यवस्था? કાંઈ નથી કીધું, ખાલી કીધું 24 કલાકમાં ખાલી કરો નકર ભૈરા સામાન તમારા કબજે, ભૈરે કબજે તમારું મકાન પાડવામાં આવશે। परिवार में और कौन कौन रहते हैं? બે છોકરીઓ છે, મારા ઘરવાળા બીમાર છે, એ પથારીમાં છે અત્યારે, અને આ અમારું મકાન છે। अब क्या करेंगे आप लोग इस परिस्थिति? અમે કાંઈ નહીં રોઈ છીએ, બીજું કાંઈ કરી શકીએ એમ સહી જ નહીં। અમારી કાંઈ પોઝિશન નથી કે અમે કાંઈ કરી શકીએ એમ। સરકાર અમે કોઈ બાજી શકે છે સાહેબ? कहीं और मकान देने के लिए बताया गया है आपको? હા, અમને કોટરનું ફોર્મ ભર્યું હતું, અમે 700 રૂપિયા સોગતનામું કરીને કે તમારા મકાન તેથી પાડવામાં આવશે કે જેથી તમને કોટર સામે મકાન સામે કોટર દેશી ને ત્યારે પછી લાગે વર્ગે વેચી નાખ્યા બધાને, પૈસા આવ્યા ને વેચાઈ ગયા કોટર બધા। મોટા મોટા અહીંયાના અધિકારી છે ને જી ભાજપના, એને એ લોકોએ વેચી નાખ્યા કોટરને બધા। हाँ विधवा निराधार बाई हूँ, बेवा बाई हूँ। मैंने घर मेरा पाड़ा, इसलिए मैंने घर सामने घर मांगती हूँ। मैंने भाड़े अत्यार रखा है ना, हाँ ना इतना छोटा सा मकान है, कोई मकान ही भाड़े नहीं आता। हूँ विधवा बाई से मेरे पाछड़ कोई शेत नहीं। अच्छा, कुछ और व्यवस्था आपको दी गई है यहाँ से? जब आपको बोला गया कि अवैध है, आपको यहाँ से हटना होगा, कुछ और व्यवस्था आपको दी गई? नहीं, कोई व्यवस्था नहीं दी। हमने हमें सौगंधनामा कर कर हमें सब पैसे भरा, जे कई किया हमने सब कुछ किया। इन्हें डिमोलेशन ना ओला वेरा बिल मांगा, लाइट बिल मांगा, हमने सब दिया, सब दिखाया तो कि हम तुमको क्वार्टर मिलेगा, हमको कोई कीटो क्वार्टर नहीं मिलेगा। अभी ये मकान खाली करके आप कहाँ रहने गए? हमें विनोद का क्वार्टर में रहने गई है, और खाली ये छोटा सा रूम है, मैं सामान ही नहीं हमाता हूँ। विधवा भाई मैं भाड़ा ही नहीं भर सकती, कुछ काम ही नहीं करती, कोई औलाद कहीं नहीं है। मारे घर वाला कोरोना में गुजर गए। રાજકોટના જંગલેશ્વરમાં જે મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આમાં ન માત્ર પોલીસ પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગની ટીમ, પીજીવીસીએલની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, આ તમામ ટીમોને અલગ અલગ ટુકડીઓમાં વહેંચવામાં આવી છે, 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે, જેથી કરીને ડેમોલિશનનું જે કામકાજ છે તે સરળથી સટીક અને ઝડપી થઈ શકે। અને ખાસ કરીને આ તમામ જે કાર્યવાહી છે તેના ડ્રોન વિઝ્યુઅલ સતત કેપ્ચર કરવામાં આવી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર સાથે જ રાજકોટના પોલીસ કમિશનર સહિત જે અધિકારીઓ છે તે પણ મોનિટરિંગ, તમામ જે વિઝ્યુઅલ્સ ડ્રોનના માધ્યમથી આવી રહ્યા છે તેનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યા છે। એટલે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કોઈને ન કરવો પડે અથવા તો કોઈ અનિચ્છનીય ઘટના ન બની જાય તેનું સીધું મોનિટરિંગ अधिकारीओ करी रह्या छे। परंतु जो संपूर्ण स्टाफनी बात करवामां आवे तो 700 थी वधु म्युनिसिपल कॉर्पोरेशनना कर्मचारीओ अने 1500 थी वधु पोलीस कर्मीओ साथे सेंट्रल फोर्सेस आ पूरा जंगलेश्वर विस्तारनी अंदर जोवा मळी रही छे। डेमोलिशनना ज्यां कामकाज ज्यां कामगीरी चाली रही छे त्यां तेमनी तैनाती जोवा मळी रही छे। खास करीने न मात्र राजकोट पोलीस परंतु आसपासना जिल्लानी एटले के सुरेन्द्रनगर, मोरबी अने जामनगर पोलीसनी पण आ डेमोलिशननी अंदर मदद लेवामां आवी छे। लगभग 36 થી 48 કલાક દરમિયાન આ ડેમોલિશનની પ્રક્રિયા ચાલશે। 700 થી 800 મકાન જે 1450 માંથી હતા તે અત્યાર સુધીમાં ડેમોલિશ થઈ ચૂક્યા છે અને બીજા દિવસ એટલે કે ડેમોલિશનનો જે બીજો દિવસ હશે આશા છે કે 7 સુધીમાં તમામ મકાનોનું ડેમોલિશન થઈ જશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 40-50 વર્ષોથી જે અવૈધ એટલે કે ગેરકાયદેસર રીતે મકાનો બાંધવામાં આવ્યા હતા, આખરે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર તેની ઉપર ફરી વળ્યું છે। સાથે જ જો વાત કરીએ તો જે પણ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યા છે, ન માત્ર રાજકોટ પરંતુ જો આપણે ઇતિહાસમાં પણ જોઈશું તો અમદાવાદની પણ લગભગ 3 થી 4 જેટલી, જેમાં ચંડોળા તળાવમાં પણ આપણે જોયું ખૂબ જ મોટું ડેમોલિશન મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાથ ધરવામાં આવ્યું હતું। એ જ પ્રકારે દ્વારકામાં પણ આપણે જોયું છે એક મોટું ડેમોલિશન જે ગેરકાયદેસર રીતે મકાનો અને વસવાટ જે લોકો કરી રહ્યા હતા તેમના ઉપર બુલડોઝર એક્શન કરવામાં આવ્યું અને હવે રાજકોટની અંદર આ મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ એક પિક્ચરની શરૂઆત છે। અત્યારે 1450 જેટલા મકાનોનું ડિમોલિશન થયું છે। એક મામલો હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે। ભવિષ્યમાં એનો ચુકાદો આવે તો બીજા લગભગ 1200 થી 1400 મકાનોનું ડિમોલિશન થશે તેવી વાત કહેવામાં આવી રહી છે। પરંતુ હાલ તો આજી નદીનો જે પટ છે તે બહુ જ જલ્દી પહોળો થશે, ખુલશે અને રાજકોટવાસીઓને જે સામાન્ય પૂરની સ્થિતિનું જે નિર્માણ થાય છે, જે પૂરની સમસ્યાનો સામનો કરવો પડે છે તેનાથી રાહત મળશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં 15 મીટરનો એક ટીપી રોડ આ જ જંગલેશ્વર વિસ્તારમાંથી નીકળવા જઈ રહ્યો છે। પરંતુ જો સંપૂર્ણ વાત કરવામાં આવે
તો જે પણ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, આ ફરી એક કિસ્સો છે કે જે લાલ બત્તી સમાન છે. જો ક્યાંય પણ આપ નવું મકાન ખરીદી રહ્યા છો અને જો તેના ડોક્યુમેન્ટ્સ પૂરતા નથી તો ખાસ કાળજી રાખવાની જરૂર છે કે એ મકાનની પાછળ હજારો કે લાખો રૂપિયા ખર્ચ ન કરવામાં આવે, કારણ કે ધીરે ધીરે જેટલા પણ મકાનો તળાવ ઉપર યા કોઈ નદીના પટ ઉપર બાંધવામાં આવ્યા છે તેની ઉપર સીધી તંત્રની નજર છે. અને ભવિષ્યમાં કહેવામાં આવી રહ્યું છે અમદાવાદ હોય કે રાજકોટ યા પછી સુરત, જે પણ તળાવ યા તો નદીઓની ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તે તમામ મકાનો ઉપર બુલડોઝર ફરશે. અમદાવાદમાં આની શરૂઆત થઈ હતી, દ્વારકામાં પણ આપણે જોયું છે અને હવે રાજકોટમાં આની શરૂઆત થઈ રહી છે. તો આપ જ્યારે પણ આપના પૈસા આપના મકાન માટે ખર્ચતા હો તો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે તેમાં પૂરતા ડોક્યુમેન્ટ હોય. કોઈ પણ ગેરકાયદેસર રીતે જો બાંધકામ થયું હોય એવા મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બચજો, નહીં તો પછી અહીં જે 1450 મકાનોમાં રહેતા લોકો છે, જે કદાચ ઘણા લોકોના આંખોમાં આંસુ છે, ઘણા લોકોએ પોતાનું સપનાનું મકાન છોડવાનો વારો આવ્યો છે, એ જ સ્થિતિનું નિર્માણ ક્યાંય કોઈની સાથે ન થાય તે ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો આ જ પ્રકારની ખબરો સાથે આપણે લગભગ રોજ રાત્રે 8 વાગે મળતા રહીશું. મને એટલે કે અતુલને ત્યાં સુધી વિરામ આપજો.